ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરની જે 2 ખાલી જગ્યા હતી તેના પર હવે નિમણૂક કરી દેવામાં આવી છે। બંને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં બંનેના નામ પર સહમતિ સાધવામાં આવી હતી। આ સમિતિમાં લોકસભામાં નેતા વિપક્ષ એવા અધીર રંજન ચૌધરી પણ શામિલ હતા। ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામા બાદ બીજી જગ્યા પણ ખાલી પડી હતી। એક જગ્યા પહેલેથી જ ખાલી હતી। અહીંયા એ પણ ઉલ્લેખનીય છે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે। આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। જે પ્રમાણે વાત કરવામાં આવે, ચૂંટણી કમિશનરની નિમણૂક કરી દેવામાં આવી છે। જ્ઞાનેશ કુમારની વાત કરવામાં આવે, નવનિયુક્ત ચૂંટણી કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે। તાજેતરમાં જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી તેઓ નિવૃત્ત થયા છે। જ્ઞાનેશ કુમાર કે જેમણે ચૂંટણી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે। સહકાર મંત્રાલયની રચના થઈ ત્યારથી જ જ્ઞાનેશ કાર્યરત રહ્યા હતા। ત્યારે જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ બંનેએ પોતાનો ચાર્જ જ્યાં સંભાળી લીધો છે। જો વાત કરવામાં આવે, ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ પદે જ્ઞાનેશ કુમાર રહ્યા છે।